વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં અકસ્માતોની હારમાળા યથાવત જોવા મળી રહી છે. વીતેલા માત્ર 10 કલાકના ગાળામાં 2 અલગ અલગ જીવલેણ અકસ્માતોમાં 2 લોકોના મોત થતાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ કપુરાઈથી જાંબુઆ ચોકડી વચ્ચે 2 અલગ અલગ અકસ્માતોની ઘટના સામે આવી છે. પ્રથમ અકસ્માત કપુરાઈ ચોકડી નજીક સર્જાયો હતો, જ્યાં એક બેફામ ટ્રકે 2 વ્હીલર સવારને અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે 2 વ્હીલર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન સાથે ફરાર થઈ જતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને તેની શોધખોળ શરૂ કરી હતી. તો બીજી તરફ જાંબુઆ વિસ્તારમાં પણ વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. માત્ર 10 કલાકમાં 2 લોકોના મોત થતાં સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી રહી છે. સતત વધી રહેલા અકસ્માતોને પગલે ભારે વાહનોની બેફામ દોડ અને ટ્રાફિક નિયંત્રણ અંગે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને કપુરાઈ, જાંબુઆ અને આસપાસના માર્ગો અકસ્માત ઝોન બની રહ્યા હોવાની ચર્ચા વચ્ચે પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો કામે લાગી છે.